હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે મિત્રો વાત કરવાની છે 9 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર હે મિત્રો એ ગુજરાતની બધી જ ગવર્મેન્ટ જોબની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. વધુ સમય ન બગાડતા શરૂઆત કરશું કરંટ અફેરની. તો મિત્રો, તાજેતરમાં ગુજરાતમાં સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, જે ગુજરાતનું અમદાવાદ છે મિત્રો, ગુજરાતનું અમદાવાદ, ત્યાં મિત્રો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે મિત્રો. અને મિત્રો, આ ક્વેશ્ચન જો ને મિત્રો આપણે નવેમ્બર મહિનામાં મિત્રો ભણાવી દીધો હોય તો તમારે જગ્યા કોમેન્ટમાં કહેવાની છે. અમદાવાદમાં મિત્રો કઈ જગ્યા ઉપર? ઓકે, જગ્યા પર તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે મિત્રો. ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં કયા શહેરમાં પહેલીવાર વન વિભાગ દ્વારા નગર વન ઊભું કરવામાં આવ્યું છે મિત્રો? તો મિત્રો, જે સુરત શહેર છે એના દ્વારા પહેલીવાર જે નગર વન મિત્રો ઊભું કરવામાં આવ્યું છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે મિત્રો, નોટ કરી લેજો. આગળ વાત કરીશું મિત્રો. તો મિત્રો, જે કોપરનિકસ સેન્ટિનેલ-1C ઉપગ્રહ લોન્ચ કરવા માટે કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો મિત્રો, જે વેગા-C, કયું? વેગા-C રોકેટ છે મિત્રો, તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો. આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ક્વેશ્ચન છે, એટલે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. STIમાં પણ પૂછાઈ શકે છે, તો મિત્રો ધ્યાન રાખજો. ઓકે મિત્રો, તો આગળ વાત કરીશું. તો મિત્રો, કે જે કોપરનિકસ સેન્ટિનેલ-1C ઉપગ્રહ પૃથ્વીના પર્યાવરણની દેખરેખ માટે અને ઉચ્ચ રિઝોલ્યુશન રડાર છબીઓને પ્રદાન કરવાના મિશનનો એક મિત્રો ભાગ છે. અને વેગા-C રોકેટ દ્વારા આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. અને ફ્રેન્ચ ગિયોના જે યુરોપનું સ્પેસ પાર્ટ છે મિત્રો, ત્યાંથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવેલો છે મિત્રો. તો મિત્રો, ત્યાંનું રોકેટ કયું છે? વેગા-C મિત્રો. ઓકે મિત્રો, યાદ રાખજો. અને આ ઉપગ્રહ રહ્યો ને એ મિત્રો જે પર્યાવરણની દેખરેખ માટે કરવામાં આવેલો છે મિત્રો. ઓકે, આગળ વાત કરીશું. તો કે કયું ભારતીય રાજ્ય હિમભોગ તરીકે બ્રાન્ડેડ મકાઈ લોટરને લોન્ચ કરવા માટે તૈયાર છે? તો મિત્રો, હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ મિત્રો લોન્ચ કરવા માટે તૈયાર છે. ઓકે મિત્રો, તો મિત્રો આગળ વાત કરીશું ડિટેલ. તો મિત્રો, કે હિમાચલ પ્રદેશ સરકારે કુદરતી ખેતી દ્વારા ઉત્પાદિત મકાઈના લોટની બ્રાન્ડ હિમભોગ રજૂ કરી છે મિત્રો. અને આ પહેલ મિત્રો જે કુદરતી ખેતી કરતા મિત્રો 1516 ખેડૂત પરિવારો પાસેથી મિત્રો 4000 ક્વિન્ટલથી વધુ મકાઈ પ્રાપ્તિ સામેલ છે મિત્રો. અને મિત્રો સોલન, ચંબા, મંડી વગેરે જિલ્લાઓમાં મિત્રો આનો મુખ્ય ઉત્પાદન થાય છે. આ ઉપરાંત મિત્રો એનો ઉદ્દેશ શું છે? તો મિત્રો, જે કુદરતી ખેતી છે એમાં ટકાઉ ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો અને જે સ્થાનિક ખેડૂતો છે મિત્રો એની આવકમાં વધારો કરવાનો છે મિત્રો. તો મિત્રો, વાત કરીશું આપણે મિત્રો હિમાચલ પ્રદેશની. તો મિત્રો, હિમાચલ પ્રદેશની રાજધાની શું છે તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે મિત્રો. ઓકે મિત્રો, આ ક્વેશ્ચન આપણી માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ મનાવવામાં આવે છે? તો 4 ડિસેમ્બરના દિવસે મિત્રો આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ મનાવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ 4 ડિસેમ્બરના દ્વારા મિત્રો
સામેલ કરવામાં આવતા પડકારો, જેની વસવાટની ખોટ, શિકાર અને માનવ વન્યજીવનના સંઘર્ષોને સમાવેશ માટે વિશે મિત્રો જે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. જે ચિત્તા સંરક્ષણ ફંડ છે મિત્રો એના દ્વારા સ્થપાયેલ આ દિવસે ડૉક્ટર લોરી માર્કર દ્વારા મિત્રો બચાવેલા ચિત્તાના બચ્ચાનું ખૈમનું સન્માન આપવામાં આવે છે મિત્રો. અને મિત્રો આ દિવસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે મિત્રો. ઓકે. અને મિત્રો જંગલમાં 7,000થી ઓછા ચિત્તા બાકી રહ્યા છે અને આ દિવસથી હેતુથી મિત્રો રહેઠાણ પુનઃસંગ્રહ અને સંવર્ધનના કાર્યક્રમો દ્વારા લોકોમાં પ્રેરણા અને જાગૃતિ લાવવા હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. આગળ વાત કરીશું તો કે કયો દેશ પ્રથમ વખત નાર્કોટિક ડ્રગ્સ પર UN કમિશનના 68મા સત્રનો અધ્યક્ષતા કરી રહ્યું છે. તો મિત્રો ભારત, જે મિત્રો UNનું 68મું મિત્રો સત્ર છે. ઓકે મિત્રો, 68મું. એમાં જે નાર્કોટિક ડ્રગ્સ પર મિત્રો ભારત આ વખતે અધ્યક્ષતા કરવાનું છે મિત્રો. તો મિત્રો કે જે UN કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સના 68મા સત્રની અધ્યક્ષતા માટે ભારતને પ્રથમ વખત પસંદ કરવામાં આવ્યું છે. અને જે વિયેનાના UNમાં મિત્રો ભારત સ્થાયી પ્રતિનિધિત્વ શંભુકુમારે મિત્રો મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. અને મિત્રો CNDનું એક નિર્ણાયક નીતિ નિર્માણ સંસ્થા છે જે મિત્રો જૈવિક દવા વલણો ઉપર દેખરેખ રાખવાનું અને સભ્યોને સંતુલિત અસરકારક ડ્રગ સંબંધિત નીતિઓ ઘડવામાં મદદ કરે છે. અને મિત્રો જે જટિલ મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય નીતિ ઘડતવા માટે મિત્રો ભારતને નેતૃત્વ માટે પસંદગી કરવામાં આવેલી છે મિત્રો. આગળ વાત કરીશું મિત્રો. આગળ ક્વેશ્ચન શું હોય તો મિત્રો દર વર્ષે કઈ તારીખે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ મનાવવામાં આવે છે? તો મિત્રો 7 ડિસેમ્બરના દિવસે આ દિવસની મિત્રો ઉજવણી કરવામાં આવે છે મિત્રો. કઈ સંસ્થાએ મિત્રો ઇનોવેટિંગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે 3જો PSU ટ્રાન્સફોર્મિંગ એવોર્ડ જીત્યો છે? તો મિત્રો શુષ્ક દ્વારા. ઓકે મિત્રો. તો મિત્રો જે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ડિસ્કોમ માટે રચાયેલી તેની પેઢી અને ડિસ્પ્લે રિન્યુએબલ એનર્જી સપ્લાય માટે મિત્રો ઇનોવેટિવ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે 3જો PSU ટ્રાન્સફોર્મિંગ એવોર્ડ જીત્યો છે મિત્રો. તો 5 ડિસેમ્બર 2024ના દિવસે મિત્રો નવી દિલ્હીમાં આપવામાં આવેલ આ એવોર્ડ ટકાઉ ઉર્જાને આગળ વધારવા અને જે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મિત્રો પડકારોનો સામનો કરવા માટે SECIના નવીન અભિગમોને મિત્રો માન્યતા આપે છે મિત્રો. અને SECI એટલે મિત્રો સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે મિત્રો, તો તમને એ બી ખબર હોવી જોઈએ. આગળ વાત કરીશું કે ભારતમાં પ્રથમ સ્વદેશી માઇક્રોલાઇડ એન્ટીબાયોટિકનું નામ શું છે? તો મિત્રો જે નેફિથ્રોમાઇસિન છે મિત્રો તેનું નામ છે મિત્રો. ઓકે મિત્રો. તો મિત્રો કે જે નેફિથ્રોમાઇસિન છે મિત્રો એ ભારતની પ્રથમ હોમગ્રોન માઇક્રોલાઇડ એન્ટીબાયોટિક છે જે એન્ટીમાઇક્રોબેક્ટેરિયલ રેઝિસ્ટન્સ સામે મિત્રો લડવાનું નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. અને મિત્રો AMR એક ગંભીર વૈશ્વિક આરોગ્ય ખતરો છે જેને એકલા ભારતમાં વાર્ષિક 6 લાખ લોકો મિત્રો મરે છે આનાથી. ઓકે મિત્રો. અને જે 30 વર્ષના સંશોધન પછી મિત્રો જે નેફિથ્રોમાઇસિન છે મિત્રો એ BIRAC તરફથી મિત્રો આ એન્ટીબાયોટિક ઇન્ડસ્ટ્રીઝ પ્રોગ્રામ હેઠળ મિત્રો 3 તબક્કામાં ટ્રાયલ પરથી મિત્રો 8 કરોડનું ભંડોળ પ્રાપ્ત કર્યું છે મિત્રો. તો મિત્રો દવાનું નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, તો દવાનું નામ યાદ રાખવું જરૂરી છે. આગળ વાત કરીશું તો તાજેતરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના
પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ છે મિત્રો? તો જે सम्मी सिल्वा है मित्रों तेनी निमणूक थई है। अने मित्रों आ जे है ने मित्रों श्रीलंकाना है। क्याना है? श्रीलंकाना है मित्रों। ओके, श्रीलंकाना है मित्रों। अने मित्रों जे एशियन क्रिकेट काउंसिल है मित्रों एनी स्थापना मित्रों 19 सप्टेम्बर 1983 ना रोज करवामां आवी हती अने एनुं वडुं मथक है UAE दुबई खाते। आ उपरांत मित्रों आईसीसीનું વડું મથક પણ UAE दुबई खाते છે મિત્રો। અને 2024નો आईसीसी T20 વર્લ્ડ કપ ભારતે જીત્યો છે મિત્રો। અને જો મહિલાની વાત કરવામાં આવે તો એ ન્યૂઝીલેન્ડ દ્વારા જીતી લેવામાં આવેલો છે મિત્રો। તો મિત્રો શ્રીલંકાના ક્રિકેટના પ્રમુખ સિમી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલના प्रमुख तरीके मित्रों निमणूक करवामां आवी है। और मित्रों ACCA फाइनांस एंड मार्केटिंग कमिटी अध्यक्ष रहीने तेओ घणा अनुभव लावे है। आ उपरांत मित्रों जे सिल्वाए मित्रों ACC एशियन कप 2024-31 माटे मित्रों रेकॉर्ड व्यापारी अधिकारों मेळववा अने नवी इवेंट स्ट्रक्चर रजू करवी सहित मित्रों आउटगोइंग प्रेसिडेंट जय शाहना नोंधपात्र सिद्धिओने स्वीकारी है मित्रों। अने ACC ने मित्रों आगळ वधारशे तेवी आशास्पदे मित्रों तेमनी निमणूक करवामां आवेली है मित्रों। खास मित्रों ते कया देशना है अने तेमनुं नाम शुं है ते आपणा माटे बहु ज इम्पोर्टंट छे मित्रों। दर वर्षे कई तारीखे अंतरराष्ट्रीय नागरिक उड्डयन दिवस मनाववामां आवे है? तो 7 डिसेम्बरना दिवसे मित्रों। तो मित्रों अंतरराष्ट्रीय नागरिक उड्डयन दिवस वैश्विक विकास ने प्रोत्साहन आपवा नागरिक उड्डयन ने महत्वपूर्ण भूमिका ने मापवा माटे मित्रों 7 डिसेम्बर ने उजववामां आवे छे मित्रों। अने मित्रों जे 50मी वर्षगांठ है 1994 में मित्रों प्रथम वखत आ दिवसनी उजवणी करवामां आवी हती। आ वखते मित्रों 50मो दिवस है एटले मित्रों आ दिवस इम्पोर्टंट है आपणा माटे। ओके मित्रों, तो मित्रों याद राखजो मोस्ट इम्पोर्टंट छे मित्रों। अने मित्रों 1996 में संयुक्त राष्ट्र महासंघ की जनरल एसेम्बली में मित्रों सत्तावार रीते 7 डिसेम्बर ने अंतरराष्ट्रीय नागरिक उड्डयन दिवस तरीके जाहिर करवामां आव्यो हतो मित्रों। अने जेमां मित्रों प्रगति वैश्विक जोड़ाण अने सांस्कृतिक विनिमय पर उड्डयननी निमणूक असरों ने प्रकाशित करवामां आवी छे मित्रों। आगळ वात करीशुं मित्रों तो मित्रों के फाइनेंशियल ईयर 2025 माटे मित्रों OECD નું GDP નું વૃદ્ધિ અનુમાન કેટલું હોય તો મિત્રો 6.8। આની પહેલાં મિત્રો 100.7 મિત્રો અનુમાન લગાવવામાં આવ્યું હતું પણ 0.1% મિત્રો વૃદ્ધિ થઈ છે એટલે હવે 100.8 મિત્રો। ઓકે, UN जनरल एसेम्बली में कई तारीखे विश्व ध्यान दिवस उजवવામાં આવે તો 31 ડિસેમ્બરના દિવસે મિત્રો विश्व ध्यान दिवस तरीके उजवવામાં આવશે मित्रों। तो मित्रों 21 डिसेम्बरना दिवसे विश्व ध्यान दिवस उजवવાનું मित्रों जे UN जनरल एसेम्बली है मित्रों एना द्वारा जाहिर करवामां આવ્યું છે मित्रों। तो मित्रों UN जनरल एसेम्बली में 31 डिसेम्बर ने ध्यान दिवस जाहिर करवामां આવ્યો છે અને આ ઠરાવ मित्रों भारत द्वारा मित्रों सहआयोजित करवामां આવ્યો છે એટલે ભારત દ્વારા આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો। એ પ્રસ્તાવ પાસ થયો છે અને હવે 21 ડિસેમ્બરને મિત્રો વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવશે। કામચલાઉ ડેટા અનુસાર 2023-24 માટે કયા દેશના જન્મનો સમય લિંગ ગુણોત્તર શું છે તો મિત્રો 930। भारत जन्म समय लिंग गुणोत्तर नोंधपात्र रीते सुधर्यो है जे 2014-15 में 918 थी वधीने 930 थयो छे। हेल्थ मैनेजमेंट एंड इन्फॉर्मेशन सिस्टम नो काम चलावा डेटो है एटले मित्रों पहला 1918 हतुं हवे 1930 थयुं है लिंग प्रमाण। ओके मित्रों, आजना करंट अफेरनो लास्ट क्वेश्चन मित्रों कि कई बेंके भारत में 20 मिलियन क्रेडिट कार्डना सीमा चिन्हों वटाव्युं है तो मित्रों SBI द्वारा।
ઓકે મિત્રો, તો આજનું કરંટ અફેર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.